નમસ્કાર, વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ વાસાણી. જૂન મહિનામાં આપણે જે વરસાદની લગભગ 70થી 80% જે ઘટ જોવા મળી હતી એ જુલાઈની શરૂઆતમાં એટલે કે 1 જુલાઈથી કરી અને લગભગ 7 જુલાઈ સુધી જે છે એ ઘટમાં ઘટાડો થતો થતો લગભગ 15%ની આસપાસ આવી ગયો હતો. એટલે જે સામાન્ય વરસાદ 4 ઇંચની સામે 1 ઇંચ જેટલો નોંધાયો હતો એ ધીમે ધીમે છે એ લગભગ 7થી 8 જુલાઈ બાદ લગભગ એમાં ઘટાડો થઈને 15%ની આસપાસ જે સામાન્ય વરસાદ થવો જોઈએ 180 મિલીમીટર એની સામે લગભગ 160-50 મિલીમીટર જે છે એ આંકડો ત્યાં સુધી રિકવર થઈને પહોંચી ગયો છે. તો આના પાછળનું જે મુખ્ય કારણ હતું કે જૂન મહિનામાં કોઈ સક્રિય સિસ્ટમ ન હોવાના કારણે જે વરસાદનું થવા માટે કોઈ સિસ્ટમ ન હતી. ત્યારબાદ એટલે કે જુલાઈની શરૂઆતમાં જે બંગાળની ખાડી જે છે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી જે છે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બાદ લો પ્રેશર, ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનની કેટેગરી સુધી સિસ્ટમ મજબૂત બનીને મધ્ય ભારતમાંથી થઈ અને ઉત્તરના ભારતમાં એટલે કે જે ઉત્તર પ્રદેશ છે ત્યાં પહોંચી અને ફરી પાછી નબળી પડી ગઈ છે. તો જે એક્સિસ ઓફ મોન્સૂન આપણે જેને કહીએ છીએ, આપણે ચોમાસાની ધરી કહીએ છીએ, એ ધીમે ધીમે જે મધ્ય ભારતમાં હતી ત્યારે વરસાદની એક્ટિવિટી ખાસ કરીને મધ્ય ભારત ઇન્ક્લુડિંગ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વધારે જોવા મળી હતી. ત્યારબાદ એ જે મોન્સૂનની જે ધરી છે, ચોમાસાની ધરી મોન્સૂન એક્સિસ ઓફ મોન્સૂન, એ ઉત્તર તરફ એટલે કે ફૂટ હિલ્સ ઓફ હિમાલય, જે હિમાલયની તળેટીમાં પહોંચવાના કારણે જે ખાલી માત્ર જે છે એ વરસાદનું પ્રમાણ ઉત્તર ભારતમાં સીમિત રહીને જે મધ્ય ભારતમાં અને દક્ષિણ ભારતમાં એનું પ્રમાણ જે છે એ નોંધપાત્ર એટલે કે સિગ્નિફિકન્ટલી એમાં ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને આપણે જોઈએ તો 8થી 9 જુલાઈ બાદ. તો જ્યારે આ એક્ટિવિટી ચાલી રહી હતી વરસાદની ગુજરાત ઉપર, ત્યારે જે તાપમાન ચાલી રહ્યા હતા એ લગભગ 30થી 32 ડિગ્રીની રેન્જમાં એટલે કે 30ની આસપાસ ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ ચાલી રહ્યા હતા. પરંતુ લગભગ જે વરસાદમાં નોંધપાત્ર ઘટાડો આપણે ગુજરાતમાં લગભગ 7થી 8 જુલાઈ બાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જે તાપમાન જે છે એ લગભગ 32થી કરી 30થી કરીને 36થી 37 ડિગ્રી સેન્ટીગ્રેડની રેન્જમાં જોવા મળ્યા છે. આના કારણે જે વાવણી કરેલ પાકો છે, આ વરસાદના કારણે વાવણી બાકી હતી એ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ જે આગોતરા વાવેતર કરેલ પાકો હતા તેમાં ખાસ કરીને જે બાષ્પીભવનનો દર પહેલાં જે જોવા મળતો હતો એના કારણે અત્યારે જે વરસાદની એક્ટિવિટી ઘટી ગઈ છે એના કારણે ઉગાડ નીકળે છે અને સાથે સાથે પશ્ચિમના વધુ ઝડપ પવનો સાથે સાથે જોવા મળી રહ્યા છે. એના કારણે જે જમીનમાં ઉપલા લેવલના ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળે છે. આના કારણે જ્યારે દવાનો છંટકાવ કરવો હોય કે નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો હોય તો આપણે એમાં ભેજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવું પડતું હોય છે. તો આ જે વાત હતી એ વરસાદી સિસ્ટમની અને સાથે સાથે જે નોંધાયેલ વરસાદની હતી. હવે વાત કરીશું આગામી દિવસોમાં વરસાદની શું સંભાવના છે. તો છેલ્લા આપણે લગભગ 8થી 9 જુલાઈ બાદ જે છે એ વરસાદનું પ્રમાણ ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારમાં નહીવત જોવા મળી રહ્યું છે. આનું પાછળનું જે કારણ આપણે જાણ્યું પ્રમાણે જે છે એ મોન્સૂન એક્સિસ ઓફ મોન્સૂન જે છે ચોમાસાની ધરી ઉત્તર વર્તી થઈ ગઈ છે. ફૂટ જે હિમાલયની તળેટીમાંથી પસાર થઈ રહી છે. તો હવે ફરી એક વખત જે છે એ લગભગ 16થી 16 જુલાઈની આસપાસ જે છે એ ઉત્તર બંગાળની ખાડીમાં ફરી એક વખત સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા બાદ એક લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના લગભગ 16થી 17 જુલાઈની આસપાસ દેખાઈ રહી છે. જો તેનો ટ્રેક ઉત્તર પશ્ચિમ કે પશ્ચિમ તરફ રહે છે તો ફરી એક વખત જે છે એ ગુજરાતમાં અને મધ્ય ભારતમાં 19થી 20 જુલાઈ બાદ ફરી એક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરીને આ જે વરસાદનો રાઉન્ડ છે એ ત્યાં પહેલા રાઉન્ડ જેટલો વધારે મજબૂત નહીં હોય, પણ તેમ છતાં ઘણા વિસ્તારોમાં જે છે એ મધ્યમથી અમુક જગ્યાએ ભારે ઝાપટા કદાચ 20 જુલાઈ બાદ જોવા મળી શકે છે. તો આના પાછળનું જે કારણ કહ્યું એ પ્રમાણે જે લો પ્રેશર સિસ્ટમ જો મજબૂત બને છે તો આ એક વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. અત્યારે જે આપણે લગભગ 10 જુલાઈ બાદ જોઈ રહ્યા છે કે વરસાદનું પ્રમાણ જે છે લગભગ ઉત્તર ભારતની બાદ કરતાં ભારતના અન્ય રાજ્યોમાં ખૂબ ઓછું જોવા મળ્યું છે. એનું મુખ્ય કારણ છે કે એક જે પ્રશાંત મહાસાગરમાં એક મજબૂત કક્ષાનું કેટેગરી 5નું જે છે ટાઇફૂન, જેને આપણે વાવાઝોડું કહીએ છીએ, આપણે સાયક્લોન કહીએ છીએ, ત્યાં એને ટાઇફૂન કહેતા હોય છે. તો ટાઇફૂન જે છે એ લગભગ કેટેગરી 5માં સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન આપણે સાયક્લોન કહીએ છીએ એની કેટેગરીમાં છે. ત્યાં લગભગ પવનની ઝડપ 250થી 300 કિલોમીટર પ્રતિ કલાકના દરથી ફૂંકાઈ રહી છે. તો જે આપણો ભારતનો જે અરબ સાગરનો ભેજ છે સાથે સાથે બંગાળની ખાડીનો ભેજ છે એ આ મજબૂત સિસ્ટમ તે તરફ ખેંચી રહી છે. એના કારણે જે દક્ષિણ ભારતમાં અને
મધ્ય ભારતમાં અત્યારે વરસાદી કોઈ સિસ્ટમ જોવા નથી મળી રહી. પરંતુ આ જે સિસ્ટમ છે એ લગભગ 12 જુલાઈની આજુબાજુ જે છે એ લગભગ ચાઇના કોસ્ટની આજુબાજુ લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. તો ત્યારબાદ જે છે એ આ સિસ્ટમ નિષ્ક્રિય થઈ જશે ને ફરી એક વખત બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવા માટે એક અનુકૂળ વાતાવરણ હવામાન તૈયાર થઈ શકે છે. તો આના કારણે જે છે એ જો સિસ્ટમ બને છે તો કહ્યું એ પ્રમાણે લગભગ 19થી 20 જુલાઈ બાદ ફરી ગુજરાતમાં એક વરસાદી રાવની સંભાવના દેખાઈ રહી છે. તો આ એક મહત્ત્વની અપડેટ હતી હાલના હવામાનની પરિસ્થિતિ વિશે અને આગામી જે સંભવિત સિસ્ટમ છે 17 જુલાઈની આસપાસ ગુજરાતને અસર કરે તેના વિશે અપડેટ આપવા માટે તમને પ્રયત્ન કર્યો. તો ફરી આ માહિતી લેવા માટે આ ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધન્યવાદ.